મિત્રો આજે એક સારા સમાચાર તમારી સાથે શેર કરવા છે। મારી બેન અમીષાની સગાઈ નક્કી થઈ ગઈ છે। ભગવાનની દયાથી, તમારા બધાના આશીર્વાદ, સાથ, સપોર્ટથી, સહકારથી આજે મારી બેન અમીષા અત્યારે વિડીયો કોલમાં અમદાવાદથી લાઈવ છે। તો પહેલાં તો બધા કોંગ્રેચ્યુલેશન લખી દો। કોંગ્રેચ્યુલેશન અમીષા, ધબધબાટી બોલાવવાની છે। થેન્ક યુ બધાને થેન્ક યુ। બસ બધા કોમેન્ટમાં લખશે તો તારે બધાને જવાબ દેવા પડશે, થેન્ક યુ સો મચ કહેવું પડશે, કારણ કે અમીષા મારી બેન મારાથી નાની છે, મારી સગી બેન છે અને આપણા ખુશીની અંદર સમાતી ન હોય, કારણ કે સગી નાની બેનની જ્યારે કાંઈ પણ વસ્તુઓ નક્કી થતી હોય, લગ્નનું ફિક્સ થઈ, સગાઈની તારીખ આવી છે અને નજીકના ટાઈમની અંદર સગાઈ નક્કી થઈ છે અને બધી તૈયારીઓ કરશું, ધબધબાટી બોલાવશું, પણ તમારે લોકોએ આશીર્વાદ બનાવવાના છે, સહકાર આપવાનો છે। કોમેન્ટમાં કોંગ્રેચ્યુલેશન અમીષાને કહેવાનું ભૂલવાનું નથી। અમીષાને કહેવાનું ભૂલવાનું નથી, બધી વાત બરાબર, પણ આપણે ખુશી બી છે ને એક સાઈડ દુઃખ બી છે કે દીકરી હવે સાસરે વહી જશે। કેમ કે મને મારો એક્સપિરિયન્સ છે કે હું પિયરથી જ્યારે સાસરે આવી હતી તો આમ નવું નવું લાગે, તમને નવું નવું ફીલ થાય સાસરે જવામાં, ત્યાંના બધા રિલેશન નવા બને, એટલે એ એક વિચાર કરીએ ને તો આપણને થોડીક ગભરામણ થાય કે અંદર સાસરામાં જઈને આપણે ના, એમાં કઈ ગભરાવાનું છે જ નહીં અમીષા, મોજ કરવાની છે, ધબધબાટી બોલાવવાની છે। અને મારી બેન જે અમીષા છે ને એની પણ યુટ્યુબની અંદર ચેનલ છે ને, એટલે એને પણ તમે જઈને જલ્દી ફટાફટ સબસ્ક્રાઇબ કરો, કારણ કે એ પણ વિડીયોઝ બનાવતી હોય, કન્ટેન્ટ ક્રિએટ કરતી હોય। તો અમીષા દોમડિયા કરીને એની બી યુટ્યુબની અંદર ચેનલ છે, ફેસબુકની અંદર છે એનું પેજ, તો એમાં પણ તમે જાઓ અને ધબધબાટી બોલાવો, અમીષાને પણ સપોર્ટ કરો। અમીષાની અત્યારે સગાઈ નક્કી થઈ ગઈ અને જોઈ ખુશખુશાલ તો જો પ્રાચી, એના ક્યાંય સમાતા નથી, આ ગાયલના ગટ્ટા એના ક્યાંય સમાતા નથી, અને પાછું બધા આવે ને પાછું કોંગ્રેચ્યુલેશન કહેશે ને એટલે એને એમ થશે ઓ હું તો ક્યાં સાતમા આસમાન પર પહોંચી ગઈ। પણ એમ નહીં તારા કે ગાલ ફાટીને ક્યાંક અંદર ચીરા ન પડી જાય, ચીરામાં ક્યાંક પછી અમારે ચમચીથી લોહી પીવા ન આવવું પડે। ના તો વાંધો નહીં એટલે પણ એમ ને ઈ ખુશ તો આપણે ખુશ, એમાંથી વધારે કોઈ મોટી વાત નથી। સાસરામાં ખુશ રહે એટલે આપણા માટે અત્યારથી બધું જ આવી ગયું એની અંદર, એના કોઈ ટેન્શન ના હોય એટલે આપણે જિંદગી જીવીને મોજ જ કરવાની। 100%। અને ભાઈ બહેનનું જે રિલેશન હોય એમાં કદાચ ભાઈ ક્યારેક મોટા હોય અને બેન જ્યારે નાની હોય ને ત્યારે જે એનો કોઈ પણ કાંઈ પ્રસંગ આવે ને તો એની અંદર સૌથી વધારે ખુશી જો થતી હોય ને તો એ ભાઈને થતી હોય, કારણ કે બેનનો કાંઈ પ્રસંગ હોય। કેમ કે હું પણ નાની જ છું, મારો ભાઈ મોટો છે, તમે ઓળખો છો પ્રણવભાઈને, મારો સગો ભાઈ છે અને એ મારાથી મોટો, ઘણી અમારે બેમાં એજ ડિફરન્સ છે, એના 2 દીકરા છે પાછા, એટલે એ જે રિલેશન હોય ને એજનું ડિફરન્સનું રિલેશન બી અલગ હોય અને સરખા જે મોટા થયા એનું બી રિલેશન અલગ હોય। એક મોટા હોય એ તમારા ફાધર સમાન હોય એવું હું માનું છું, કેમ કે મારા ફાધર છે નહીં અને ભાઈ છે એ જ મારા માટે અત્યારના બધું છે, એટલે ભાઈને તો હું બહુ જ પ્રેમ કરું છું અને અમીષા પણ ભાઈને એના બહુ જ પ્રેમ કરે છે। તો બોલો અમીષા, શું કહેવા માંગો છો? સગાઈ નક્કી થઈ ગઈ, હવે તૈયારીઓ બધી કેવી રીતના, શું કરશો, કેમ કરશો, શું ચાલશે? સગાઈ નક્કી થઈ ગઈ છે, એના માટે હું બધાને જેટલા પણ જે મને કોંગ્રેચ્યુલેશન્સ કહેવા માંગે છે ને અને કહેશે ને બધાને છે ને દિલથી પહેલા તો થેન્ક યુ કહેવા માંગુ છું। અને ફિલહાલ તો છે ને સગાઈની તૈયારી જોરશોરમાં ચાલી રહી છે। યસ, જો થેન્ક યુ કહી દીધું છે, કોંગ્રેચ્યુલેશન લખવાનું ભૂલતા નહીં, અમીષાએ બધાને થેન્ક યુ કહી દીધું છે અને હવે સગાઈની તૈયારીઓ ધબાટી ભરીને બબાટી કરવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। તમારો સપોર્ટ જોશે મિત્રો, આવીને આવી રીતના પ્રેમ આપતા રહ્યો, મસ્ત ધામધૂમથી ધબધબાટી જ બોલાવવાની છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અને ફટાફટ તમારો આ વિડીયો છે ને લાઈક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં। મિત્રો મારી બેનની અમીષાની સગાઈ નજીક આવે છે ને હવે એની જે તૈયારીઓ કરવાની, ખરીદી કરવાની હોય ને, હવે આ ખરીદીમાં અમે ઘાંગા વાંગા થઈ ગયા છીએ પહેલા જ દિવસે, એવું મને લાગે છે, કારણ કે હવે ખરીદી ક્યાંથી કરશું, શું કરશું, કેવી રીતના કરશું એ ખબર નથી। અને હવે અમીષા વિડીયો કોલની અંદર કહે છે, હવે હું કહે છે ખબર નહીં, બોલ અમીષા કેમ કરવી છે શોપિંગ? શોપિંગ માટે હું તો તમને લોકોને એવું સજેસ્ટ કરીશ કે આપણે ત્યાંથી કરીએ એના કરતાં તમે લોકો છે ને બધા અમદાવાદ આવી જાઓ ને પછી, કેમ કે અહીંયા શું છે કે વસ્તુને ઓપ્શન ને બધું સારું મળી રહે, જે જોતું હોય ને એટલે આપણે અહીંયાથી કરીએ શોપિંગ। અરે અમદાવાદ હવે અહીંયાથી અમે બધા આવીએ, એટલે મારી બેન અમીષા એમ કે છે કે શોપિંગ ને ખરીદીને કરવા તમે બધા અમદાવાદ આવી જાઓ, અમદાવાદથી બધી ખરીદી કરીએ। હવે અહીંયાથી ત્યાં જઈએ, આ ગરમીમાં બધું એડજસ્ટ કરવું બહુ અઘરું છે બ્રાજી। ગરમીમાં આપણે કાંઈ એડજસ્ટ નથી કરવું, આપણે એક કામ કરીએ, મસ્ત ઠંડકમાં વયા જઈએ મુંબઈ, સીધા મુંબઈ બી ફરાઈ જશે, હું તમે અમીષા બધાય જેને જવું હોય, જેને શોપિંગ બાકી હોય બધાય આવી જજો મુંબઈ, આપણે જશું મુંબઈ અને મુંબઈ શોપિંગ કરશું, મુંબઈ ફરશું અને ઠંડુ વાતાવરણમાં ના હવે શોપિંગ કરવાનું પ્રાચી અમીષા, આપણે ઈ બધું કાંઈ ન કરાય, એના કરતાં તું અહીં જુનાગઢ આવી જાય ને એ વધારે બેટર છે। ના જુનાગઢ નથી આવું, ભાભીનો આઈડિયા એકચ્યુઅલમાં સારો છે, આપણે અહીંયા અમદાવાદ કરતાં મુંબઈ જતા રહે, કેમ કે એના ત્યાં તો આપણે વધારે ઓપ્શન મળી રહેશે,
અરે જો અમીષા હોતોય પાછી પ્રાચીની હારોહાર ભેગી ટ્રેનમાં જોડાઈ ગઈ કે આપણે મુંબઈ વયા જાય શોપિંગ કરવા. આમાં તો ગાંગા વાંગા થયા છીએ મિત્રો. આમાં કઈ રીતનું શોપિંગ કરશું શું કરશું ખબર નથી. પણ હવે જો પ્રસંગ નજીક આવે ને ઘરની અંદર એટલે મેઇન તમારું કામગીરી હોય શોપિંગની. કપડાં લેવા, આ લેવું, ઓલું લેવું, કાંઈક નવી નવીનની વસ્તુઓ લેવું. પણ હવે એમાં કેવી રીતના લેવું એ એવી ખબર. રીતના લેવાનું નહીં, સૌથી ઈઝી છે. અહીંયાથી વયા છે આપણા પિયર મુંબઈ, ઘરે રોકાશું, ખાશું પીશું, મજા કરશું, એક બાજુ શોપિંગ કરશું. ત્યાં ઘણી બધી માર્કેટો છે, અતથી ઈથી તમને બધું અહીંયાથી લઈને છેલ્લે સુધી બધી જ વસ્તુ મળી રહેશે. ઈ બધી અને ફરાઈ જશે. ફરાઈ જાય મળાઈ જાય વાત તો બરોબર છે અમીષા. પણ તું એક કામ કર તો પછી તું અમદાવાદથી તને મજા આવે તો તું શોપિંગ કર, તને નો મજા આવે તો તું જુનાગઢ આવી જાય એવું કર ને. હા એ વાત સાચી છે, આપણે એવું પણ કરી શકીએ છીએ. ઈ વાત બરોબર છે. એટલે આમાં ખોટું લાંબા થવા જેવું ન કરાય. હા, લાંબા ભલે આપણે નથી થવું તો એક કામ કરીએ આપણે કે અહીંયાથી મુંબઈ વયા જઈએ, મુંબઈથી અમદાવાદનું થોડુંક શોપિંગ કરીએ અને અમદાવાદથી પાછા જુનાગઢનું શોપિંગ, ત્રણેયનું શોપિંગ કરી લઈએ. તું પ્રાચી ગાંગા વાંગા કરે છો બધાય. ગાંગા વાંગાની હું તો ક્લિયર જ છું, તમે ભાઈ બહેન ગાંગા વાંગા થઈ ગયા છો. બોલો લ્યો. અત્યારે તો હવે અમારી બેનની સગાઈ નક્કી થઈ જ ને એટલે હવે આમાં શું કરશું એ ખબર નથી પડતી. એટલે હવે બધાનું માઇન્ડ કન્ફ્યુઝિંગ થઈ ગયું છે. હવે અમીષાને જેમ કરવું હોય ને એમ. હવે તારી શું ઈચ્છા છે? મારી એવી ઈચ્છા છે કે હું થોડીક શોપિંગ હું જુનાગઢથી કરું, અડધી શોપિંગ અમદાવાદથી કરું અને બાકી જેટલી વધે ને થોડી ઘણી મુંબઈ છે એટલે ત્રણેય જગ્યાએથી કરું ને તો મને ઓપ્શન વધારે મળી, અલગ અલગ વેરાયટી મળી રહેશે. તો એમ ને હું શું કહું છું, મુંબઈ ક્યારે જવું છે કે એટલે આપણે બે ઉપડી જઈએ મુંબઈ, રવા લઈને રહેશે. અરે તમે રહેવા દ્યો લ્યો. મારી બેનને સગાઈની તૈયારી કેવી રીતના કરવી છે? થોડીક શોપિંગ જુનાગઢથી કરવી. એ અત્યારે અમદાવાદ રહે છે એટલે થોડીક શોપિંગ અમદાવાદથી કરવી અને બીજી થોડી ઘણી બાકી રહે ને એ કે મુંબઈ જઈને ભાભીના ઘરે જઈને કરવી છે. એટલે આમાં કેમ સેટિંગ થાય? સેટિંગ તો બધું થઈ જશે. એમાં એવું હોય કે લેડીઝનું માઇન્ડ એવું હોય ને કે તમને બધી જગ્યાના કલેક્શન પહેલા જોવા હોય કે તમને કેવી ચોઈસ ક્યાં મળે છે. એટલે તમે જુનાગઢથી બી લ્યો તો જુનાગઢમાં બી નો ડાઉટ બધું સારું જ મળે છે, મુંબઈમાં બી અત્યાર સારું મળે છે અને અમદાવાદમાં બી સારામાં સારું મળે છે. એટલે આમાં કન્ફ્યુઝ ન થવાનું હોય, થોડું બધેથી લઈ લેવાય એટલે કોઈ સિટીને દુઃખ ન લાગે. ભલે હાલો જોઈએ. હાલો મિત્રો હવે આમાં તમે જરા કોમેન્ટ કરો ફટાફટ. આમાં ઘાંગા વાંગા થયા છીએ, શું કરવું જોઈએ શું ન કરવું જોઈએ ફટાફટ કોમેન્ટ કરો. બાકી વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો. આદ્યા માટે મેં છે ને ધવલ લસરપટ્ટી મંગાવી લીધી છે ઓનલાઈન. તમે સૌથી પહેલા જોઈ લો કે મેં કઈ મંગાવી છે. ઈ પણ ઘરે થોડીક લસરપટ્ટી હોય આ પ્રાચી. ઘરે હોય. આ જો અમેઝોનમાં કેટલી મસ્ત મળે છે ને લસરપટ્ટી, કલરફુલ છે અને આદ્યા ઘરમાં ને ઘરમાં રમે અને સ્લાઇડ ખાધી. આદ્યા લેવી છે ને, આદ્યામાં સ્લાઇડ કરશે એટલે આદ્યાને ફૂલ મજા આવવાની છે. મંગાવી લીધી છે. હવે એને મારે સરપ્રાઈઝ દેવી છે. આદ્યા આવશે ને, જોશે ને એટલે આદ્યા ખુશાલ. પણ એને તું રાખીશ ક્યાં? અહીંયા જગ્યા જ નથી લસરપટ્ટી. આખી જગ્યા જ છે, અહીંયા તમે ગમે ને મૂકી શકો બેડરૂમ. મિત્રો ઘરની અંદર ક્યાંય લસરપટ્ટી હોય કે ન હોય તમે કોમેન્ટ કરજો. કારણ કે આદ્યા માટે હવે લસરપટ્ટી પ્રાચીએ મગાવી તો છે પણ એને ક્યાં રાખશું એ ખબર નથી. કારણ કે લસરપટ્ટી ક્યાંય ઘરમાં મેં જોઈ નથી પ્રાચી. તમે ભલે જોઈ નથી પણ મેં બધે જ જોઈ છે. તમે આમે કોઈ વસ્તુ ક્યાંય જોઈ ન હોય અને લસરપટ્ટી મેં મંગાવી લીધી છે એટલે હવે મેં આના કાની ને ના ને હા ને આલુ ઢીકણું ફલાણું કાંઈ નહીં ચાલે. આદ્યા રમશે કેમ કે આપણે આજુબાજુ કંઈ સ્લાઇડની વ્યવસ્થા નથી અને છોકરાઓ એક્ટિવિટી કરે એમાં જ એને વધારે મજા આવે, એને કંઈક ખબર પડે કે જો અત્યારે જો આદ્યા અત્યારે સ્લાઇડ જ કરતી હતી. આદ્યા તને લસરપટ્ટી ગમે? કેવી ગમે? બીજી ગમે? એવી ગમે? તો હા એને તો જો ગમે જ ને. લસરપટ્ટી બતાવો એટલે છોકરાઓને બધું એક્ટિવિટી એની કરવી જ જોઈએ. એને એક્ટિવિટી મળે તો જ ઈ ખુશ રહે, તો એને ભૂખ લાગે, તો એને સરખી ઊંઘ આવે. ઘરમાં ને ઘરમાં ફર્યા કરે. ગરમી છે, ગરમીમાં હમણાં બહાર લઈ જવાય નહીં. એને તડકા 6 સાડા 6 જાય ત્યાં અંધારું થઈ જાય. એ વાત તો બરોબર છે પણ મિત્રો આ લસરપટ્ટીને ઘરમાં ક્યાં રાખશું ને એ મોટો પ્રશ્ન છે. આનો લસરપટ્ટી આવી જાય એમાં કાંઈ વાંધો નથી પણ ઘરમાં હમાડવી તો ખરી ને. હવે જગ્યા આપણી આ હોલ હોય કે રસોડું હોય કે ગમે ત્યાં તમે રાખો ક્યાં એને? અહીંયા રાખવાની હોય. આ ડાઇનિંગ ટેબલ ની જગ્યા છે ને ત્યારે ઈ છે અહીંયા જગ્યા હોય તો અહીંયા રાખવી હોય. પણ આધ્યાને લસરપટ્ટી ગમે છે? બે ગમે છે એટલે લસરપટ્ટી મંગાઈ છે કે ઝૂલો ને લસરપટ્ટી બે મંગાવો એ બી ઓપ્શન છે. અરે ના ભાઈ ના, ઝૂલો ને લસરપટ્ટી ન હોય. મિત્રો તમે આ જોઈ શકો એમાં જો અત્યારે તો આ ફોટામાં દેખાતું નથી પણ લસરપટ્ટી જે છે એ આ રીતની પ્રાચી એ ઓનલાઈન મગાવી છે. પણ આ બહુ મોટી આવશે તો પ્રાચી? મોટી ન હોય, એના જેટલા એની જે સાઈઝ હોય ને, આ નાના શું કહેવાય આપણે ટોડલર્સ હોય ને એના માટે જોયા. એટલે બહુ લોડ લેવાની જરૂર નથી. એમાં આપણે ન બેસી શકીએ. છોકરો અહીંયા આટલી જ હોય હાઈટની, એમ આટલી હાઈટની હોય પછી એને સ્લાઇડ કરે એટલે નીચે એને મજા આવી જાય એમાં. એ વાત તો બરોબર છે. એટલે આધ્યાને લસરપટ્ટીમાં રમવું છે તો પછી લસરપટ્ટીમાં રમવું હોય તો પપ્પાને તાલી મારો, પપ્પાને તાલી મારો. હા મસ્ત મસ્ત તાલી મારે છે ને. આધ્યાની આ ચોટી કેવી લાગે છે એ તમે કોમેન્ટ કરજો. આધ્યાની ચોટી સારી લાગે છે કે ખરાબ લાગે છે? આધ્યાની ચોટી સારી જ લાગે કેમ કે ગરમીમાં એને ગમે. વાળવાનો તો ન દે મને 2 કલાક સુધી
પણ આદ્યાને જે ચોટી વાળ્યું ને એના પછી એને એટલું રિલીફ લાગતું હોય ને કેમ કે ગરમીમાં એ આદ્યા ઉપર ન ચડવું જોઈએ ને ઉપર ચડવું છે અરે, ઉપર નો ચડાય નો મિત્રો જોઈ લ્યો જો આ બે ચોટી લીધી છે તો હવે આ બે ચોટી લઈએ તો સારી લાગે કે એક ચોટી લઈએ એ સારી લાગે એક ચોટી બે ચોટી ચોટલો જે આવે એ લેવાનું હોય પણ તું બધાને એકવાર નો કહી દે નો હા ઈ શું નો કરે છે ખબર છે કે લસરપટ્ટી નો લેવાય લસરપટ્ટી લેવાય પણ તમે ના પાડવાની રહેવા દો એમ નો એમ. હા એ તો મિત્રો હવે આ ઘરની અંદર લસરપટ્ટી ક્યાં રાખશું ઈ તમે જરા કોમેન્ટ કરી દો અને લસરપટ્ટી લીધી સાચી લીધી છે કે ખોટી લીધી છે ઈ જરા કોમેન્ટ કરી દેજો.